હેલો નમસ્કાર, કેમ છો? હું છું હાર્દિક મોદી આપની સાથે. અને ભાઈ, લોકસભાનું ઇલેક્શન આવી ગયું છે, તો શું તમે લોકો તૈયાર છો? મતદારો કેટલા આ ઇલેક્શન માટે તૈયાર છે તે જાણવા માટે આજે TV9 ગુજરાતીની ટીમ આજે અમદાવાદમાં આવી છે. અને અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આજે સુંદર જે ફૂડ સ્ટોલ અત્યારે હાલ જ તેની સ્થાપના થઈ છે, આ ફૂડ સ્ટોલમાં આપણે વાત કરીશું. અલગ અલગ મતદારો છે અહીંયા, તેમની સાથે કેટલીક વાત કરીને જાણીએ કે તે લોકો શું વિચારી રહ્યા છે. હેલો સર, कहाँ से आ रहे हो आप? मुंबई से। अच्छा, आप मुंबई मतलब घूमने आए हो? हाँ, घूमने आए हैं। हमारे रिलेटिव्स हैं यहाँ पे, तो घूमने आए हैं वहाँ। कल ही आए। अच्छा, अहमदाबाद कैसा लगा? बहुत बढ़िया, गुड रोड्स है, रिवर फ्रंट बहुत अच्छा है, बहुत अच्छा लगा। अच्छा, रिवर फ्रंट अच्छा लगा आपको? बहुत बहुत बढ़िया लगा। आपके वहाँ पर तो मरीन ड्राइव है? मरीन ड्राइव का ऑब्वियसली, लेकिन ये जो किया है वो बहुत अच्छा किया है, काफ़ी साफ भी रखा है कंपेयर टू मरीन ड्राइव भी है साफ, लेकिन ये भी बहुत अच्छा लगा। गुजरात आए हो, मतलब गुजरात की फर्स्ट इंप्रेशन क्या है आपके दिमाग में? फर्स्ट इंप्रेशन यानी पहली बार तो नहीं आया मैं गुजरात, पहले भी आके गया हूँ मैं, लेकिन वेरी फ्रेंडली पीपल, बहुत बहुत अच्छा लगता है यहाँ के। ऐसे नहीं लगता है कि हम लोग कोई एलियन कंट्री में आए, नहीं तो एलियन ऐसे स्टेट में आए, लगता है अपने ही लोग हैं, अपने ही लोगों के साथ बैठे। वैसे पूरा देश अभी नरेंद्र मोदी को भी अपने ही मान रहे हैं, आपको क्या लगता है? मोदी जी का परिवार, उन्होंने मोदी का परिवार बहुत अच्छा, उन्होंने वो यूज़ बहुत अच्छा किया। परिवार ये शब्द जो उनके खिलाफ यूज़ किया था, उन्होंने वो अपने लिए बहुत अच्छा यूज़ किया उन्होंने। रिवर फ्रंट कैसा लगा? Arey, it is amazing. So we did a little bit of cycling and then what we did. And now we are eating. Very important कि इधर आके खाना नहीं खाया तो हम लोग it is not worth it. अच्छा, नरेंद्र मोदी कहते हैं स्वच्छता अभियान की बात कर रहे हो, तो मतलब गुजरात में स्वच्छता दिखती है आपको? ये अहमदाबाद में रिवर फ्रंट में आपको स्वच्छता दिखती है? स्वच्छता तो है, पर मुझे ऐसे लगता है कि अगर क्या उसको बोलते हैं, एवरी पर्सन एवरी सिटीजन डिसाइड्स टू डू इट, देन इट कैन बी अ लिटिल मोर बेटर. મોદી હે તો મુમકિન હે. મોદી હે તો મુમકિન હે. આ લહેર છે નરેન્દ્ર મોદીની. તમે ગુજરાતમાં ક્યાંય પણ જાઓ, મોદીના ચાહકો તમને ગલી ગલી જોવા મળશે. આ હકીકત છે. આ અમે સીધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ કહે છે 400 પાર, તો કોઈ કહે છે અબકી બાર ફિર સે મોદી સરકાર, તો કોઈ અલગ અલગ નારાઓ આપે છે. પરંતુ જોવાનું એ રહે છે કે મતદારો વિચારી શું રહ્યા છે. આ વખતે લોકસભાનું ઇલેક્શન આવે છે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ માટે ફરી ઉમેદવાર છે, ત્યારે આપણે વાત કરીશું. બીજા પણ આપણી સાથે મતદાર છે. હેલો, હાવ આર યુ? आई एम फाइन. આપ અમદાવાદ છો? या અચ્છા, ગુજરાતી છો? गुजराती છું. हाँ, શું છે આ વખત લોકસભાનું ઇલેક્શન આવે છે, કઈ પાર્ટી મજબૂત લાગે છે? ભાજપ જ આવશે. એ તો તમે જો આપણે જે ઊભા છે આ જગ્યા માણી એ બધું બીજેપી સરકારનું જ છે એમ. એટલે નરેન્દ્ર મોદી સરકારે જેટલા પણ વાયદા કર્યા હતા આ 10 વર્ષમાં, એ કેટલા પૂરા થયા? શું લાગે છે? 70% તો પૂરા થયા એવું કહેવાય એમ. એ તમે બી જોઈ રહ્યા છો, આપણે રોડ રસ્તા જોઈ રહ્યા છે, ઘણી બધી જગ્યાએ જે ડેવલપમેન્ટ છે. ગિફ્ટ સિટીનું તમે એક્ઝામ્પલ લઈ લો, કદાચ આઈફા એવોર્ડ આ વખતે થયા, તો એ બધું એટલે ઇન શોર્ટ બધું અહીંયા લાવવાનો ટ્રાય કરી રહ્યા છે કે આપણને પણ બેનિફિટ થાય એમ. કોંગ્રેસ આપણે વાત કરીએ કે આમ આદમી પાર્ટી, એ બધી પાર્ટીઓ તો વિરોધ કરે છે. કેજરીવાલ તો આ વખતે સખત કેમ્પેનિંગ કરી રહ્યા હતા. આપણે કેજરીવાલ તો હવે અત્યારે અંદર છે ને, મને લાગતું નથી કે ઇલેક્શન પહેલાં એ બહાર આવે એમ. મહિલાઓ માટે આ વખતે આરક્ષણની વાત ખાસ કરીને છે, અને એમાં પણ મોંઘવારીની વાત કરીએ તો મહિલાઓનું બજેટ કેટલું ખોરવાય છે તે પણ આપણે પૂછીએ, કારણ કે મહિલા જ ઘર ચલાવતા હોય છે. મેડમ, મને એક વાત કહો, હમણાં સરકારે જાહેરાત કરી હતી કે ગેસના બાટલામાં રૂપિયા ઓછા કર્યા છે, સસ્તો થયો છે બાટલો. હજી કેટલું મોંઘવારીના જે મુદ્દાઓ છે કે જે સરકારે હજી એની પર ધ્યાન આપવાની જરૂર છે, કે પછી મોંઘવારી છે જ નહીં? તમને શું લાગે છે? મોંઘવારી તો ડેફિનેટલી છે જ, પણ સામે કદાચ સેલરી વાઇઝ કે તમે એવી રીતે બેલેન્સ કરતા હો તો એ બી ઇન્ક્રીઝ થયેલું જ છે. જો કે તેલના ડબ્બાનો અત્યારે ભાવ શું ચાલી રહ્યો છે? સમથિંગ 2600-2700ની આજુબાજુ લગભગ. પોસાય છે આટલો આ 2600 રૂપિયાનો ડબ્બો? હું સાચે કહું તો આખો ડબ્બો નથી લેતી, હું મંથલી લઈને ચલાવું છું. 5-6 લીટર ટાઈપ આવે ને, એવી રીતે જે ફિક્સ કરેલું આપણું મંથલી, એવી રીતે આખો ડબ્બો નથી લેતી. અચ્છા, એટલે ક્યાંક ને ક્યાંક બજેટ સેટલ થઈ જાય છે. કરી નાખીએ ભાઈ, આ ગૃહિણી છે, ગૃહિણી બજેટ સેટ કરવા માટે આપણે એક્સપર્ટ જ માનવામાં આવે છે. પછી ડબ્બો 2600 રૂપિયાનો હોય, 2700 રૂપિયાનો હોય, તમે બજેટ આપો ને બજેટમાં ગૃહિણી સેટ કરી દેશે. ઓકે, અત્યારે રિવરફ્રન્ટ પર શું કરી રહ્યા છો? મારે કોણ સાથે પહેલાં વાત કરવી? ઓકે, તમારી સાથે જ વાત કરવી. અમે લોકો બધા કિડ્સને વેકેશન પૂરું થાય છે એટલે જસ્ટ ડે બિફોર બધા ભેગા થયા છીએ, અને કિડ્સ આર એન્જોઈંગ, વી આર ઓલ્સો એન્જોઈંગ. તમને ખબર છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે? હા, ક્યારે? આપણે ગુજરાતમાં ક્યારે ઇલેક્શન છે? મેમાં. ઓકે, તો મેમાં ક્યારે? ડેટ મને નથી ખબર. 7th મે 7th ઇલેક્શન છે.
મહિલાઓ માટે આ ભાજપ સરકારે શું કર્યું? મહિલાઓ માટે જે શી ટીમની જે અત્યારે ચાલે છે કે ક્યાંય પણ તમે અટકો તો તમને એ રીતે વિધિન અ મિનિટ હેલ્પ મળી જાય છે. દેટ ઇઝ ધેર. અને અધરવાઇઝ અપાર્ટ ફ્રોમ મહિલા બધાને ઘણી બધી રીતે ફાયદો થાય એ રીતની એમની ઘણી બધી યોજનાઓ છે જે મને બધી યોજનાઓ વિશે તો નથી ખબર. શું ગુજરાતમાં મહિલાઓ સેફ છે? હા, ડેફિનેટલી. તમે શું કહેશો? યસ, બહુ જ સેફ છે બિકોઝ કમ્પેર ટુ અધર સ્ટેટ્સ જ્યાં અમે રહ્યા છે ગુજરાત ઇઝ વેરી સેફ. આનું લુક જ બદલી ગયું છે મોદી સાહેબ પછી. મોનલી વી કેન સે રિવરફ્રન્ટ, કાંકરિયા, અટલ બ્રિજ એન્ડ ઓલ દેટ. સો Ahmedabad is like completely changed after Modi sir. So obviously our vote will go to him only. લોકો મંદિર પોલિટિક્સની પણ વાત કરે છે. આ વખતે રામ મંદિર પણ બન્યું છે, પરંતુ ઘણા લોકો કહે છે કે ભાઈ રામ મંદિર ના બનવું જોઈએ, ત્યાં હોસ્પિટલ બનવું જોઈએ. તમે શું માનો છો? ના, એ તો પોતપોતાની શ્રદ્ધા છે. હવે એઝ અ જૈન ફોર મી પ્રાયોરિટી મંદિર જ હશે. અને આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર એક ગરમા ગરમ ઢોસો આવી રહ્યો છે અને આપણા જે ભાઈ છે જે વર્કઆઉટ કરીને જસ્ટ આવ્યા છે અને હવે આ ઢોસો મને ખુદને મોંમાં પાણી આવી ગયું. આવી જાઓ, મજા આવી જશે સવારમાં ઢોસાની. પણ તમારો નાસ્તો હું કરી લઈશ તો તમે શું કરશો? બીજો આવી જશે, કેમ ટેન્શન લો છો યાર. ગુજરાતીઓ ખાવાનું ખવડાવવામાં મશગુલ છે. સાંભળ્યું ને, ખાવાને ખવડાવવામાં મશગુલ છે, પણ ખાલી જમવાનું હો, બીજું કંઈ નહીં. આ વખતે લોકસભાની ચૂંટણી છે, તમે ગુજરાતી જ લાગો છો, તમે રિવરફ્રન્ટ પર બેઠા છો. વિકાસ તમને શું લાગે છે? દેખી રહ્યા છો આ વિકાસ તમે. સવારમાં આવી મજા ક્યાં છે એમ કહો. લોકોને આ મજા લેવા સિંગાપુર જવું પડે છે. અહીંયા હવે આ મજા આવી ગઈ છે. એટલે ઓલવેઝ ભાજપ વિન, હર બાર મોદી સરકાર. પણ કેટલી વખત એટલે ઘણા લોકો એમ પણ કહે છે કે ભાઈ વિરોધ પક્ષ પણ એટલો મજબૂત હોવો જોઈએ તો પછી ઓપ્શન્સ મળે મતદારોને. દરેકની પોતપોતાની સોચ છે. મને ઓપ્શનની જરૂર નથી લાગતી. ડીપલી વિચારીએ તો વિકાસ થઈ રહ્યો છે, દરેક માણસ ખુશ છે. કામ કરો તો ખુશ થઈ શકો છો. તમે તમારા ફિલ્ડમાં અત્યારે સવારે નીકળ્યા છો ને, કામ કરીએ તો ખુશ છીએ, ના કરીએ તો બધું બેકાર જ છે. એટલે બેકારી આપણા મગજમાં છે, દેશમાં નથી. કોરોના કાળમાં સરકારે મહેનત કરી છે? સ્ટેટ પ્રમાણે છે, ગુજરાતમાં તો દેખાય છે, બાકી બધી જગ્યાની ખબર નથી. આ મતદારનો રિવ્યૂ છે. મતદાર શું વિચારી રહ્યા છે? મતદાર ખુદ વેપારી છે અને રિવરફ્રન્ટ પર એક્સરસાઇઝ કર્યા બાદ તેઓ નાસ્તો કરતા હતા અને અમે લોકો જ્યારે એમને પૂછ્યું તો તેમનો સ્પષ્ટ રિવ્યૂ હતો કે ભાઈ કોરોના કાળ હોય કે પછી વેપારીઓને સબસિડી આપવાની વાત હોય, એ તમામ જે પરિબળ છે સરકારે પૂરા પાડ્યા છે અને આવી જ રીતે જો સરકાર કામ કરે છે તો 400 પાર ચોક્કસથી આવી શકે છે આ સીટો. હાલ અમે અમદાવાદના રિવરફ્રન્ટ પર છે અને રિવરફ્રન્ટ પર જે પ્રમાણે આપણે વેપારીઓ સાથે વાત કરી, મહિલાઓ સાથે વાત કરી, મુંબઈથી આવેલો એક આખો વર્ગ જે અમદાવાદના રિવરફ્રન્ટ પર મરીન ડ્રાઈવથી પણ વધારે મજા માણતા હતા. આ તમામ લોકોનું માત્ર એક જ કહેવું છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને જો આવી જ મહેનત કરતા રહ્યા તો 400 સીટ આવતા પણ વાર નહીં લાગે. કેમેરામેન નટવર પટેલ સાથે હાર્દિક મોદી, TV9 અમદાવાદ.